બોટલનો દવા આવેલો 3 દિવસથી પ્રયત્ન કરું છું, તે છતાંય મને મળી નથી. અને આજે હું 6 વાગ્યાનો લાઈનમાં છું. કાલે બી કલાક લાઈનમાં ઉભા રહીને પાછા ગયા, આજે બી અત્યારમાં લાઈનમાં પડીને પાછા જઈએ છીએ. નોટબંધી વખતે જૂની નોટો બદલાવવા માટે આપણે સૌ લાંબી લાઈનમાં લાગ્યા હતા. આવી જ લાંબી લાઈન હવે ગેસના બોટલ મેળવવા માટે લાગી રહી છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે, પરંતુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને ગેસની અછત વર્તાઈ રહી છે. કંપનીમાં ગેસના બોટલો આવી નથી રહ્યા, જેને લઈને હવે ગેસના બોટલ મેળવવા માટે પણ એજન્સી બહાર લાંબી લાઈનો લાગી રહી છે. મહીસાગરના લુણાવાડામાં ગેસ એજન્સી બહાર લાંબી લાઈન લાગી છે. લોકો કલાકો સુધી ગેસનો બોટલ મેળવવા માટે ઊભા રહે છે, તેમ છતાં નિરાશ થઈને પાછો જવાનો વારો આવ્યો છે. કારણ કે ગેસના બોટલ મેળવવાની પ્રોસેસની વાત કરીએ તો પહેલાં ટોલ ફ્રી નંબર પર મિસ કોલ મારવાનો હોય છે, ત્યારબાદ મેસેજ આવે છે, બુકિંગ કન્ફર્મ થાય છે અને ત્યારબાદ ગેસની એજન્સીવાળા એ ઘરે બોટલ આપી જતા હોય છે. પરંતુ અત્યારે ગેસના બોટલની અછત છે. 2 મહિનાથી લોકોનું બુકિંગ નથી થયું. લોકોને સમસ્યા થઈ રહી છે. ટોલ ફ્રી નંબર પર કોઈ જવાબ નથી આપી રહ્યું, જેને લઈને લોકો ગેસનો બોટલ મેળવવા માટે એજન્સી પર આવી રહ્યા છે. અને એજન્સી પર પણ સર્વર ડાઉન હોવાના કારણે બુકિંગ નથી થઈ રહ્યું, જેના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ લોકોને નિરાશ થઈને પાછું જવું પડે છે. લોકોનો આરોપ છે કે ગેસનો બોટલ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. રોજ જમવાનું બનાવવાનું હોય તેમાં ગેસનો ઉપયોગ તો થતો જ હોય છે. જો ગેસનો બોટલ નહીં મળે તો ખાઈશી શું? લોકો નોકરી ધંધા છોડીને લાંબી લાઈનોમાં એ ઊભા રહેતા નજરે પડ્યા છે અને તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે. બોટલનો દવા આવેલો 3 દિવસથી પ્રયત્ન કરું છું, તે છતાંય મને મળી નથી. અને આજે હું 6 વાગ્યાનો લાઈનમાં છું, છતાંય મને કે બુકિંગ તમારું થયેલું નથી અને ચોપડી લાવો તો ચોપડીમાં તારીખ કે તમારું બુકિંગ થયેલું નથી એટલે તમને નહીં મળે. અને જેમ કેરોસીન બંધ થઈ જાય, એમ ગેસ બંધ થઈ જાય તો અમારે જમવાનું કેમ બનાવવાનું? અને પહેલાં તો નોંધાવતાને અઠવાડિયામાં આવી જતી હતી. આજે 2 મહિનેથી બોટલ લેવા આવ્યો તો એ મને મળી નથી. ગેસનું બોટલ નોંધાવવા માટે મિસ કોલ મારો એમ કહે છે. મિસ કોલ મારીએ છીએ, ફોન ત્યાંથી કપાઈ જાય છે, મેસેજ આવતો નથી. મેસેજ આવ્યા વગર આ લોકો ડાયરેક્ટ નોંધતા નથી, તો બોટલ મળતો નહીં. કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. પહેલા કેવી રીતે મળતો હતો બોટલ? પહેલા મિસ કોલ મારો ને મેસેજ નોંધાઈ જતો હતો બોટલથી ને આપી દેતા હતા ને. અત્યારે ઘરે આવે છે બોટલ કે કેમ? બોટલ તો ઘરે આવે છે, પણ અત્યારે કે નોંધાયા વગર તો આવે નહીં. એમ કે કાલે બી કલાક લાઈનમાં ઉભા રહીને પાછા ગયા, આજે બી અત્યારમાં લાઈનમાં પડીને પાછા જઈએ છીએ. એમ કે ત્યાંથી એમ કે ટ્રાય કર્યા જ કરો, એમ કે મિસ કોલ માર્યા કરો, મેસેજ આવે તો આવજો એમ કેવું છે. શું કહેશો? અહીંયાથી બુકિંગ કરે એવું કહો આ લોકોને, ડાયરેક્ટ કોમ્પ્યુટરથી બુકિંગ કરીને આપી શકે ને. અત્યારે વળગ્યો નંબર આવે ત્યારે કે નહીં થાય, એમાં આવ્યું ઓનલાઈન નહીં થતું એમ. તો મેં હવાનો કાલનો નોંધીને થાય કે નોંધાતો નથી, તો આ લોકો ના પાડે છે નહીં થાય એમ. કેમ નથી નોંધાતું? હવે તો આપણે એમ નો પ્રોબ્લેમ ને. પહેલા કેવી રીતે મળતો હતો? પહેલા તો ડાયરેક્ટ ઓનલાઈન કરીએ આપણે મોબાઈલથી, એટલે તાત્કાલિક થઈ જતું હતું. અત્યારે શું સમસ્યા નડી રહી છે? અત્યારે ના પાડે આ લોકો કે 24 દિવસની મર્યાદા છે, એના વચ્ચે નોંધાવાનું. પણ મારે તો કમ્પ્લીટ ઓલરેડી 2 મહિના પછી હું બોટલ લેવા આવ્યો, તો છતાં નોંધાતો નથી એમ. કંપનીનો સર્વર જ ડાઉન એમ કે નોંધીને લઈને આવો એમ. કાલનો વોટા મારું છું. શું થવું જોઈએ? બોટલ તો મળવું જોઈએ ને સર. કેટલા મહિનાથી બોટલ નથી મળે? મને 2 મહિના જ નહીં મળ્યો. એજન્સી સંચાલકો પણ કબૂલી રહ્યા છે કે ગેસની કમી છે, જેના કારણે કંપનીમાંથી ગેસના બોટલ આવી નથી રહ્યા. ત્યારે ઉપરથી લોકો તેમને સંભાળવી રહ્યા છે, લોકો તેમની પર રોષ ઠાલવી રહ્યા છે. પરંતુ કંપનીમાંથી જ ગેસનો બોટલનો સ્ટોક નથી આવતો, તો અમે પણ શું કરીએ? તે પણ લોકો અત્યારે મજબૂર છે. લોકોને લાગી રહ્યું છે કે એજન્સી હેરાન કરી રહ્યા છે, પરંતુ કંપનીમાંથી જ સ્ટોક આવવાની અત્યારે બંધ છે. લિમિટેડ સ્ટોક આવે છે. કોમર્શિયલ બોટલનું વેચાણ તો પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હવે રાંધણ ગેસ માટે પણ, ઘરેલું ગેસ માટે પણ લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે. અત્યારની જે પરિસ્થિતિ જે એજન્સીમાં છે એ પ્રમાણે અમારે જે સ્ટોક અવેલેબલ હોવો જોઈએ, સ્ટોક અવેલેબલ નથી અમારી જોડે. મતલબ અમે જે ઇન્ડિયન કંપનીમાં ઇન્ડિયન કરતા આવીએ છીએ
એ ઇન્ડિયન પ્રમાણે અમને ગાડીઓ મળતી નથી એક તો, અને ખાસ કરીને IVRSથી જે બુકિંગ થાય છે એ બુકિંગમાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે, જેથી લોકો કસ્ટમરો એમ કે એજન્સી આવી અને મારું બુકિંગ પણ કરાવીએ અને અમને બોટલ પણ મળે એ પ્રમાણે માનસિકતા ધરાવે છે. લાંબી લાઈનો છે. પહેલા જ્યારે બોટલ મળતો તો યુદ્ધ પછી એવો મેસેજ છે કે ભાઈ બોટલ નહીં મળે એના માટેની લાઈનો છે કેમ? ના, એના માટેની નથી, પણ સ્ટોક થોડો ઓછો પડે છે અમારા માટે. એટલે જે અમે હોમ ડિલિવરી જે આપવાનો પ્રયત્ન કરીએ છીએ એમાં જે પ્રમાણે હોમ ડિલિવરી આપતા હતા એ પ્રમાણે અત્યારે આપી શકતા નથી. મેસેજ પણ નથી નોંધાતો, લોકોને મેસેજમાં પણ અગવડ પડે છે, કયા કારણોસર? મેસેજમાં એવું છે કે સર્વર જે છે સર્વર અત્યારે ડાઉન થાય છે, ડાઉન થઈ રહ્યું, મતલબ ડાઉન છે એમ. એના લીધે લોકોને વારંવાર બુકિંગ કરવાના પ્રયત્ન કરવા છતાં બુકિંગ થતું નથી. અને ખાસ કરીને કંપનીએ જે અત્યારના રૂલ્સ પ્રમાણે 25 દિવસ પછીનું જે બુકિંગ કરવાનું છે એ બુકિંગની લોકોને પણ ખબર નથી. અને અત્યારે લોકો એમ કે જો ભાઈ અત્યારે બોટલ અમને મળતા નથી એટલે બોટલનો સ્ટોક કરીએ, અને ડબલ બોટલવાળા જે કસ્ટમરો છે એ લોકોને માનસિકતા એવી હોય છે કે ભાઈ અમારે ઘેર પણ એક ભરેલો રાખીએ તો પાછળની પરિસ્થિતિમાં સામનો કરી શકાય. આ પણ એક એમની કદાચ માનસિકતા હોઈ શકે, પણ એવું નથી. અમે બોટલ એમને હોમ ડિલિવરી આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, પણ સ્ટોક અમારી જોડે પૂરતો નથી હોતો, એટલે થોડી ડિલે થાય છે, મતલબ લેટ થાય છે. પબ્લિકને કોઈ મેસેજ આપવા માંગો છો? હા, પબ્લિકને હું મેસેજ એ આપવા માંગુ છું કે અત્યારેની જે પરિસ્થિતિ પ્રમાણે અમને માલમાં મતલબ સ્ટોકમાં થોડોક ઓછો સ્ટોક મળતો હોય છે, પરંતુ અમે એમને હોમ ડિલિવરી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. જેમ જેમ અમારી જોડે સ્ટોક છે એમ અમે એમને હોમ ડિલિવરી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા રહીશું, અને એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે બોટલ ના આવે એમ. આશા છે કે સરકાર લોકોની સમસ્યાનું નિરાકરણ કરે, ગેસનો બોટલ લોકોને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરે, કારણ કે ઘણી બધી લાઈનોમાં ઊભા રહેવા બાદ પણ લોકોને નિરાશ થઈને પાછું જવું પડે છે. નોકરી ધંધા કરતા લોકો પરેશાન બન્યા છે. ત્યારે આગામી સમયમાં સરકાર કંઈક વિચારે તેવી આશા લોકોને છે. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. ધન્યવાદ.